નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિક્ષકો, યુવાનો, ભાઈઓ, બહેનો, વડીલો. સરળ ઇંગ્લિશ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે વેર એટલે ક્યાં વિશે ભણીશું. કોઈ વ્યક્તિ, વસ્તુ, પદાર્થ, પ્રાણી કે પક્ષીની સ્થિતિ જાણવા માટે વેરનો ઉપયોગ થાય છે. કોઈ વ્યક્તિ કઈ જગ્યાએ છે એ આપણે જાણવું હોય તો આપણે વેરથી પ્રશ્ન પૂછીએ છીએ અને એનો જવાબ પણ આપણે મેળવી શકીએ છીએ. તો લેટ્સ બિગિન અવર ફર્સ્ટ સેન્ટેન્સ. વાક્ય નંબર 1. વેર આર યુ. વેર એટલે ક્યાં, આર એટલે છે, યુ એટલે તું અથવા તમે. તું ક્યાં છે, તમે ક્યાં છો. તો સામેનો માણસ જે હોય આપણને જવાબ આપશે કે આઈ એમ ઇન ધ હોમ. હું ઘરમાં છું. બીજો પ્રશ્ન, વાક્ય નંબર 2. વેર ઇઝ ગબ્બર. ગબ્બર ક્યાં છે, ગબ્બર નામનું પાત્ર ક્યાં જોવા મળે છે એમ. તો સામેનો વ્યક્તિ આપણે જવાબ આપશે કે ગબ્બર ઇઝ ઇન શોલે મૂવી. ગબ્બર નામનું પાત્ર, ઇઝ એટલે છે, ઇન એટલે માં, શોલે નામની ફિલ્મ, મૂવી એટલે ફિલ્મ. ગબ્બર શોલે ફિલ્મમાં છે એવો જવાબ મળે છે. વાક્ય નંબર 3. વેર ઇઝ સપના. સપના ક્યાં છે, તો સપના ઇઝ ઇન હર હોમ. સપના તેના ઘરમાં છે. ચોથું વાક્ય, વેર ઇઝ માય બેગ. મારો થેલો ક્યાં છે. બેગ એટલે થેલો, થેલી, દફતર વગેરે. મારો થેલો ક્યાં છે. તો આપણે જેનો પ્રશ્ન પૂછ્યો હોય એ વ્યક્તિ આપણને જવાબ આપશે યોર બેગ ઇઝ ઓન ધ ટેબલ. તમારો થેલો ટેબલ પર છે. જો પ્રશ્નમાં માય હોય તો જવાબ આપીએ ત્યારે માયનું શું બની જાય છે, યોર. વાક્ય નંબર 5. વેર ઇઝ ધ કાઉ. ગાય ક્યાં છે, તો ધ કાઉ ઇઝ અંડર ધ ટ્રી. હવે આપણે વેરનો સાદા વર્તમાન કાળમાં ઉપયોગ કઈ રીતે થાય છે તેના 5 વાક્યનો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ પહેલું વાક્ય છે, વેર ડુ યુ ગો. વેર એટલે ક્યાં, ડુ વર્તમાન કાળમાં વપરાય છે, યુ એટલે તું અથવા તમે, ગો એટલે જવું. તમે ક્યાં જાઓ છો. તો સામેનો જે વ્યક્તિ હોય એને આપણે પૂછ્યું હોય તે આપણને જવાબ આપશે કે આઈ ગો ટુ સ્કૂલ. હું શાળાએ જાઉં છું. આઈ એટલે હું, ગો એટલે જવું, ટુ સ્કૂલ એટલે શાળાએ. ટુ શું બતાવો, સ્થળ. બીજું વિધાન, વેર ડઝ હી લીવ. વેર એટલે ક્યાં, ડઝ હી જોડે ડઝ વપરાય છે માટે ડઝ આવે છે. લીવ એટલે રહેવું, તે ક્યાં રહે છે. તો હી લીવ્સ ઇન પાટણ. હી એટલે તે, લીવ્સ એટલે રહે છે, ઇન એટલે માં, પાટણ એટલે પાટણ, એટલે કે તે પાટણમાં રહે છે. ત્રીજું વિધાન, વેર ડુ યુ સ્લીપ. તમે ક્યાં સૂવો છો. તો તેનો જવાબ મળ્યો કે આઈ સ્લીપ ઇન માય રૂમ. હું મારા ઓરડામાં સૂવું છું. ચોથું વિધાન, વેર ડઝ સી ડુ હર વર્ક. તે તેનું કામ ક્યાં કરે છે. તો સી વર્ક્સ હર વર્ક ઇન ધ માર્કેટ. તે તેનું કામ બજારમાં કરે છે. પાંચમું વિધાન, વેર ડઝ ધ બર્ડ ફ્લાય. પક્ષી ક્યાં ઉડે છે. ધ બર્ડ ફ્લાઇઝ ઇન ધ સ્કાય. પાંચમા વિધાનમાં ફ્લાય ક્રિયાપદ છે, FLY. તો એને વાયનો આપણે કાઢી નાખીને IES લગાવ્યું છે. એ આપણે સાદા વર્તમાન કાળનો એક વિડીયો બનાવ્યો છે, તેમાં બધા નિયમો આપેલા છે. તે વિડીયો આપણે ધ્યાનપૂર્વક વાંચીશું, જોઈશું, શીખીશું તો ખબર પડી જશે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.